જૂનાગઢમાં સિંહોની સુરક્ષા માટે વન વિભાગની વિશેષ વ્યવસ્થા। હાઈવે પર વન્ય જીવો અને માનવીની સુરક્ષા માટે પેટ્રોલિંગ ટીમ તૈનાત કરાઈ છે। ખડિયા અને બિલખા તરફના હાઈવે પર સિંહોની સતત અવરજવર રહેતી હોય છે। લોકો અને સિંહોની સુરક્ષાને લઈને રાત દિવસ પેટ્રોલિંગ રાખવામાં આવી રહ્યું છે। સિંહ પરિવારને રસ્તો ઓળંગવામાં મદદ કરશે। સાઇનબોર્ડ અને સ્પીડ બ્રેકર મૂકવાની કામગીરી પણ હાથ ધરાશે। રેવન્યુ વિસ્તાર તરફનો રસ્તો પહોળો કરવામાં આવશે। સિંહોના લોકેશન ધ્યાને રાખી હાઈ સ્પીડ કેમેરા અને સેન્સર મુકાશે। જૂનાગઢ ખડિયા બિલખા તરફનો રસ્તો પહોળો કરાશે। 57 કરોડના ખર્ચે આ રસ્તાને ફોરલેન કરાશે। પાવર હાઉસ થી ધરાનગર ગેટ સુધી સિંહોની અવર જવર હોય છે। પર્ટિક્યુલર કોઈ એક ગ્રુપ હોય જેનો આરોપ છે 5-5 થી અમને એક દરખાસ્ત મળી છે કે પર્ટિક્યુલર લોકેશન ઉપર બમ્પ મૂકો અને ગતિ અવરોધક બોર્ડ મૂકો અને રાતે અવારનવાર અમારા આ સ્ટેટ 2012 ઉપરથી આ સિંહો પસાર થતા હોય એટલે જે કામગીરી અમે विदिन दिन 3 से 4 में पूर्ण करेंगे। इसमें एक तो जो हमारी पेट्रोलिंग टीम है उसको बढ़ाया जाएगा। जो हमारी रैपिड एक्शन फोर्स की एक जगह है जिसमें 2 बीट गार्ड हैं उनको भरा जाएगा। तो वो उन लोगों का भी यही काम रहेगा कि ये जो एनिमल्स हैं इनको सेफली रोड क्रॉस कराई जाए। उसके अलावा ये जो रोड है उस पे साइन बोर्ड्स लगाने का काम भी अभी चालू है, जिसमें कि वाइल्ड लाइफ एनिमल हैं वो क्रॉस कर रहे हैं हाईवे को, वो बोर्ड्स भी लगाए जाएंगे। इसके अलावा जो बैरिकेड्स होते हैं वो भी लगाए जाएंगे जिससे कि जो वाहनों की गति है वो धीमे होगी तथा रोड पर जहां जहां जरूरी होगा जो हॉट स्पॉट है वहां पर स्पीड ब्रेकर और बम्पर भी लगाने का प्रक्रिया में है, जिससे वाहन की गति धीमी होगी तथा किसी भी प्रकार के एक्सीडेंट को रोका जा सके।